हाय दोस्तों, जय द्वारकाधीश। तो केम छो बधा? आई होप बधा फाइन ज हशो। तो फरीथी આવી ગયો છે એક નવા વિડીયો સાથે। નાઈ ધોઈને આપણે જો રેડી થઈ ગયા અહીં અને વરસાદ ભૂકા કાઢે છે। જો તમને બેક કેમેરો કરીને બતાવું, આપણે મંદિરે જવું તો પણ એ વારો આવ્યો નથી। તો જો વરસાદ જો દોસ્તો, વરસાદ 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 વરસાદ। આ પાણીને ભેગું કરી લેજો દોસ્તો। મઘાનક્તરનું પાણી કહેવાય છે કે જીવન દાન આપે। જો કેમ છે વરસાદ, રાત્રેનો આમ નામ છે અને આજે છે આઠમ જન્માષ્ટમી। તો જન્માષ્ટમીની બધાને શુભેચ્છાઓ, હાર્દિક શુભેચ્છાઓ। તો આપણે પણ જો કૃષ્ણ મંદિરે જવું છે અને બાલનાથ મહાદેવે પણ જવું છે, પણ જોવો વરસાદ જોવો છે ને, બાકી ઘટે નહીં એવો વરસાદ। आज अपना द्वारकाधीश ની મેર થઈ, કાનુડાનું આગમન થયું ને વરસાદ કે મારું કામ। જોરદાર વરસાદ આવે ગાઈસ, જો प्रेम हो तुम प्रीत हो मन मीत हो कान्हा मेरे मन मीत हो। तो चलो वरसाद रहीए પછી જાઉં અને આ તો આઠમ જતી જો જમવાનું કીધું છે બધાને, તો આવશે ડોલી થોડીક વારમાં આવશે, વરસાદ રહી જાય પછી। અને બે જમાયું મારા ભાભી। તો ચલો હવે જરાક વરસાદ રહીએ પછી મંદિરે જઈને મળ્યા। અને હા દોસ્તો, મેં મસ્ત મસ્ત રીલ્સ બનાવી હતી અને યુટ્યુબમાં પણ અપલોડ કરી છે। તો જલ્દી જો અમારી ચેનલમાં ઘૂમરો મારો અને અમારા વિડીયોમાં લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં। તમે કોમેન્ટ કરો એટલે અમને પણ આમ ઉત્સાહ વધી જાય કે અમે રોજ મસ્ત મસ્ત વિડીયો અપલોડ કરીએ। તો જલ્દી ઘૂમરો મારો ચેનલમાં અને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો હવે જ્યાં વરસાદ આવે છે મસ્ત, તો આપણે બહાર બેઠા છીએ, જોઈ એન્જોય કરીએ વરસાદને। જો પાણી પાણી થઈ ગયું બધી જગ્યાએ, આઈસ કંઈક ધીમો પડ્યો। તો ચાલો મહાદેવ જવા માટે હું થઈ ગઈ છું રેડી, અને હવે હું ને યાસિક બે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે। ત્યારે પહેલાં બાલનાથ મહાદેવે જશું અને પછી કાનાજીનું મંદિર આપણે કલ્યાણરાયજી છે, જો થઈ શકશે તો ત્યાં પણ જવું છે। તો અત્યારે તો ચાલો બાલનાથ મહાદેવે જતા આવીએ અને થોડીક ઘણી રીલ્સ પણ બનાવશું। તો ચાલો હવે મંદિરે જઈને મળ્યા। હાય દોસ્તો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર। તો કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો। તો ફરીથી અમે આવી ગયા છે એક નવા વિડીયો સાથે, અને આજે છે જન્માષ્ટમી અને અત્યારે આપણે જાશું બાલનાથ મહાદેવ। હા, તો અમારે બેનું જરાક બોલવાનું આગળ થઈ જાય તો એના માટે માફ કરી દેજો અને થોડુંક એડજસ્ટ કરી લેજો। તો આજે જો જન્માષ્ટમી છે તો બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના। તો આજ તો આપણે ઘણી જગ્યાએ ઇન્વિટેશન છે। હા, ઘણી જગ્યાએ જવાનું છે, 2-3 જગ્યાએ કીધું છે જવાનું। જન્માષ્ટમી છે ને તો નંદભાઈએ કરવાનું છે, તો જવાનું કીધું છે। જો અહીંયા વરસાદ નહીં હોય તો પહોંચી જશું। રાતના પણ 2-2:30 વાગે વરસાદ આવ્યો તો, પવન એકદમ હતો, અને અત્યારે પણ સવારના વહેલો પણ વરસાદ ચાલુ થઈ ગયો। અને આ વરસાદનું પાણી બહુ સાચવવા જેવું હોય દોસ્તો। 12 મહિના સુધી કહેવાય છે કે મઘાનક્તરનું પાણી બગડતું નથી, તો એના માટે આ નક્ષત્ર છે એનું પાણી સાચવી લેજો પીવા માટે, અને કોઈ પણ રોગી હોય એને પણ પીવામાં ફાયદાકારક હોય છે। અને આપણા મોલ માટે, વાડી વિસ્તારમાં જે આપણા માંડવી છે આ તે વસ્તુ હોય એના માટે પણ સારું હોય છે। તો સરસ મજાનું પાણી પડે છે, વરસાદ આવે છે, જન્માષ્ટમી છે, તો બીજું શું જોઈએ। અને સાતમ આઠમના તહેવારમાં તો બધા એન્જોય જ કરવાનું હોય। જો વરસાદ આવશે તો મેળા નહીં થાય। હા, મેળા તો જો કે આપણે ખંભાળિયામાં રાજકોટમાં મેળા હતા પણ પાણી ભરાઈ ગયું છે ફૂલ। ઈ તો વરસાદ આવતો હોય તો પછી ભરે જ જાય, ઈ તો બરાબર છે। પણ આપણે અત્યારે ખંભાળિયાનું કરીએ તો અત્યારે તો માહોલ સારામાં સારો છે। જો વાતાવરણ અત્યારે વરસાદ રહી ગયો છે, સવારના વરસાદ હતો, અત્યારે રહી ગયો છે। તો આપણે બાલનાથ મહાદેવે હવે જાશું। બાલનાથે જતા હતા ત્યાં તો કાકા અને કાકી બે ભેગા, જય શ્રી કૃષ્ણ। તો દોસ્તો લીલી લીલોતરી, અને આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે। જો કઈક રસ્તો આવો છે, ખાબોચિયા ભર્યા છે। ચલો મળ્યા હવે મહાદેવે જઈને, મહાદેવેથી બધા આવી રહ્યા છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। જો મજા
આવી ગઈ બધે. આમ જ આપણે આપણા વિડીયોના માધ્યમથી બધાને મજા આવ્યા રાખે એવી આપણે શું કહેવાય ઉમ્મીદ કરીએ છીએ. તો દોસ્તો ગ્રીનરી એવી સરસ મજાની છે ને ત્યાં મજા જ આવ્યા રાખે. જો તમે આમ પાછળ જોઈ શકો છો. અને આજે અહીંયા ગંગા જમનાના પાણી ભર્યા છે. ગંગા જમના નથી પણ બાલનાથ વાળીને હા બાલનાથ વાળીને પાણી ભર્યું ગયો ને. હાલો જો કેવું વાતાવરણ સુપર મસ્ત ઘટે નહીં એવું. જય શ્રી કૃષ્ણ. તો જ્યાં અહીંયા રસ્તામાં જ આપણે ઊભી રાખી દીધી ગાડી અને મેં કીધું જરાક થોડાક વિડીયો લઈ લઈએ. આમ ગ્રીનરી એવી સરસ મજાની છે ને આમ વાતાવરણ એટલું ચોખ્ખું છે તેવી મજા આવે છે. ને જો બાજુમાં આમ જોઈ શકો છો દોસ્તો રીંગણી છે, મલ્ચિંગ કરેલું છે. યાસિકને પણ આવું ડ્રીમ છે કે મારે આવી રીતના કરવું છે. તો જોઈએ હવે જ્યાં પૈસાની રીંગણી વાવી છે પણ મલ્ચિંગ કરી નથી વાવી. હવે એ રીતે વાવશો. તો ચાલો હવે મહાદેવે જઈએ આપણે. એ હાય જય દ્વારકાધીશ જય. તો હમણાં કેવું થયું આ પિન વડે મેં બંધ કર્યો ને આને ચાલુ કર્યો વિડીયો. તો ચાલો હવે બાજુમાંથી આવી ગયા તો ચાલો જઈએ મંદિરે જઈને મળીએ. કે આવસી સાતમને સોમવારે આઠમની મધરાતે રેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ચાલો હવે જઈએ મહાદેવના મંદિરે. હવે હમણાં 7-8 દીથી આપણે અવાતું નહોતું, હવે આજે વારો આવ્યો. ચાલો દ્વાર ખોલો મહાદેવ. ચાલો આવી ગયા છીએ મહાદેવના મંદિરે. મહાદેવ હર દોસ્તો બધાને આજ છે જન્માષ્ટમીને આવ્યા છીએ મહાદેવના મંદિરે. તો જુઓ મહાદેવ હર. મારાથી મોર પહોંચી ગયા. મહાદેવ હર મિત્રો. મહાદેવ મહાદેવ અહીંયા મજા આવે એમ ઠંડો એમ થાય કે આમ સુકૂન. ગ્રીન ગ્રીન. ઓલા કબૂતર જો કેવા મસ્ત એક જ ધારા બધા બેઠા. વાહ. ચાલો જાશું ને ઘરે. થોડીક વાર બેસી પછી જાવ. મહાદેવર ચાલો જઈએ હવે ઘરે. એ મોર એક પીછું આપતો જા. તો ચાલો હવે આપણી રીલ્સ ને બધું થઈ ગયું છે તો હવે જઈ છીએ આપણે ઘરે. તો ચાલો જો યાસિક કંઠારિયા તો પહોંચી ગયા ડેલાની બા. ચાલો ઘરે. મોડું થાય, લેટ થઈ ગયું બહુ નહીં. તો ચાલો મળ્યા ઘરે જઈને.
પેલો દોસ્તો આવી ગયા હતા ઘરે બાલનાથેથી. અને હવે અત્યારે બનાવું છું વડાનો મસાલો. હવે આઠમે છે અને સોમવારે છે તો આપણે એક જ ટાણું જમવાનું હોય તો બપોરે જમી લેશું આપણે, કેમ કે સાંજના સુધી તો આપણે હવે ભૂખ લાગી છે એટલે રહેવાશે નહીં. એટલે અત્યારે જમી લઈને અત્યારે આપણે ભાભીને ડોલી આવી ગઈ છે, બધાને જમાડવાનું હોય. આ મિસ્ટર ફોટોગ્રાફર આવી ગયા છે. તો ચલો હવે લસણ તો ખાંડી લીધું છે અને હવે આદુ મરચાં મોરી લઈએ. આદુ મરચાં, ધાણા, લસણ અને લીંબુ. અને આમાં ઘણી વેરાયટી પડતી હોય આપણે વડામાં, પણ આપણે જે નાખતા હોય એ રેગ્યુલર બનાવતા એ જ બનાવે, કેમ કે અત્યારે એ જ બધાને ભાવે. અને બીજી બધી વસ્તુ હોય ઘણી બનાવવાની હોય, કુકરાટ છે, દાબેલી છે, કોઈ પાવભાજી છે, બધું બનાવવાનું. પણ અત્યારે આપણે વડા સિવાય, વડા દૂધપાક ને પૂરી સિવાય કાંઈ મેળ જ ના આવે બધાને. જે બધાને ગમતું હોય એ જ આપણે કરવાનું હોય. તો ચાલો વડા બનાવી નાખીએ. ચાલો આવી જાજો બધા જમવા. શ્રીખંડ, પૂરી, મરચાના ભજીયા, દૂધપાક, વડા, પૂરી અને મારા ભાભી ઈ ખાવાના ઈ જમવાના એમ. જમવા આવી જાજો એમ. તો ચાલો હવે જમી લઈએ. તારા કેમ ભાભી થાય? ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ શીરો જગ્યાએ ભજીયા હલાય. હાલો.